વિદ્યાર્થીઓ અને વાલીઓ, અગાઉ મેં 4 રાઉન્ડના વિડીયો બનાવ્યા હતા કે દરેક રાઉન્ડની શું પરિસ્થિતિ છે, ક્યારે ફોરફિટ થાય છે તમારી સિક્યોરિટી ડિપોઝિટ અને ક્યારે નથી થતી, અને અપગ્રેડના રૂલ્સ શું છે એ પણ બધું જ બતાવ્યું છે. તો તમને ડિટેલમાં 4 રાઉન્ડનું જોવું હોય તો તમે એ વિડીયો જોશો તો તમને 4 રાઉન્ડનો ખ્યાલ આવી જશે. અને મેં તમને કહ્યું હતું કે જે તે સમયે જે રાઉન્ડ આવશે ત્યારે હું તમને ફરી માહિતી આપીશ, જેથી તમને સમજણ પડી જાય કે હવે હમણાં શું કરવું. તમે અગાઉનું બધું વિચારતા રહેશો તો એના માટે તમારે અગાઉનું વિચારવું હોય. 3rd રાઉન્ડ, 4th રાઉન્ડ, તો તમારે 4 રાઉન્ડનો વિડીયો જોવો પડશે. પણ હાલની પરિસ્થિતિ જે છે એ મુજબ હું તમને દરેક રાઉન્ડમાં બતાવીશ. પહેલા રાઉન્ડમાં જે આવ્યું એ બતાવ્યું, બીજામાં જે આવ્યું MBBS BDSમાં એ બતાવ્યું છે, ફરી બતાવીશ. હમણાં આયુર્વેદ હોમિયોપેથનું ફર્સ્ટ રાઉન્ડનું બતાવ્યું હતું. હવે પછી જે આવે છે મિક્સઅપ થાવ છો તમે એ પણ બતાવ્યું છે મેં, કે પેરામેડિકલમાં ભર્યું હોય, તમે આયુર્વેદમાં ભર્યું હોય, ડેન્ટલમાં ભર્યું હોય, MBBSમાં ભર્યું હોય, તો એ 3 રાઉન્ડનું પણ બતાવ્યું છે આના પહેલાંના વિડીયોમાં. ને હમણાં ફરી સાંભળી લો કે હમણાં તમને MBBS BDSનો જે સીટ કેન્સલ કરવાનો અવસર આપ્યો છે તેમાં તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ નથી થવાની. તમને આયુર્વેદ હોમિયોપેથમાં સીટ એલોટ થઈ હોય, તમારે એ કન્ફર્મ કરવું હોય, MBBS BDSનું કન્ફર્મેશન જે છે તમારી પાસે, સીટ હાથમાં છે એને કેન્સલ કરવી હોય તો હમણાં કરી શકો છો, પણ તમને પૈસા નહીં મળશે. પૈસા 6 મહિના પછી આવશે. આયુર્વેદ હોમિયોપેથ માટે નવા પૈસા તમારે ભરવા પડશે. બરાબર, એક વસ્તુ આ થઈ ગઈ. સિક્યોરિટી ડિપોઝિટ તમારી ફોરફિટ થવાની નથી. એવી જ રીતે તમે હાલમાં આયુર્વેદ હોમિયોપેથમાં જે સીટ મળ્યું છે એને તમે કન્ફર્મ કરો છો અને ફરી તમે MBBS માટે ટ્રાય કરો છો, તો ત્યારે પણ આયુર્વેદ હોમિયોપેથના બીજા રાઉન્ડ પહેલા કેન્સલેશનનો અવસર આવશે. જ્યારે MBBS BDSનું 2nd રાઉન્ડ આવશે, તમને જો સીટ એલોટ થઈ જાય તો હાલમાં તમને મળેલી સીટ આયુર્વેદ હોમિયોપેથની હોય એ તમે કેન્સલ કરી શકશો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ કર્યા વગર. કેમ કે ફર્સ્ટ રાઉન્ડની એક્ઝિટ ફ્રી હોય છે ને તમે એડમિશન કમિટી કન્ફર્મ કર્યા પછી પણ તમને કેન્સલેશનનો સમય આપે છે. તો જ્યારે MBBS BDSનું રાઉન્ડ આવી જાય, રિઝલ્ટ આવી જાય ને તમારા હાથમાં આયુર્વેદ હોમિયોપેથની સીટ હોય તો તમે એ કેન્સલ કરીને MBBS BDSમાં તમે કન્ફર્મ કરી શકો છો. પણ તમને ત્યાં પૈસા ભરવા પડશે ને તમે અગાઉ ભર્યા હશે, જે હાલમાં તમે કેન્સલ કરી દીધું માની લો, ને ફરી કોઈ માનો ડેન્ટલમાં લીધું હોય. જો MBBS તો કોઈ કેન્સલ કરે ના, ડેન્ટલમાં લીધું હતું, હવે આયુર્વેદ હોમિયોપેથમાં સારી સીટ મળી તેને કન્ફર્મ કરી લીધી, પછી એને ડેન્ટલમાં માની લો કે સારી કોલેજ મળે છે, ફરી એને ટ્રાય કરવી છે, તો હમણાં જે પૈસા જૂના ભરેલા છે ને પહેલા રાઉન્ડના પૈસા, એ જ એના બીજા રાઉન્ડમાં કામ આવી જશે ડેન્ટલમાં. આયુર્વેદ હોમિયોપેથના હમણાં જે ભરાયા છે એ કેન્સલ કરશો તો એ તમને 6 મહિના પછી મળશે. એટલે તમારી પાસે બંને કાઉન્સેલિંગમાં ભાગ લેવું હોય તો લઈ શકો છો, પણ બંને કાઉન્સેલિંગ માટે તમારી પાસે ફીની વ્યવસ્થા હોવી જોઈએ ફર્સ્ટ ટાઈમ કન્ફર્મેશન માટે. બરાબર, તો એ તમે જોઈ લો, વિચારી લો કે હાલમાં તમે MBBS BDS પણ કેન્સલ કરી શકો છો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ કર્યા વગર, અને આયુર્વેદ હોમિયોપેથનું હમણાં તમે કન્ફર્મ કરો છો તો MBBS BDSનું 2nd રાઉન્ડનું રિઝલ્ટ આવે તે પછી પણ તમે આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરશો તો પણ તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ નહીં થશે અને તમે ત્યાં કન્ફર્મ કરી શકશો MBBS BDS. બરાબર, અહીંયા પણ પહેલું રાઉન્ડ થશે અને હાલમાં તમે કેન્સલ કરો છો MBBS BDSનું, એ પણ પહેલું રાઉન્ડ છે. જ્યાં સુધી MBBS BDSનું 2nd રાઉન્ડ નહીં આવે ત્યાં સુધી પેલા 2nd રાઉન્ડના નિયમ લાગુ નહીં પડે. એ જ રીતે જ્યાં સુધી 2nd રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથનું નહીં આવે એટલે તે પછી કેન્સલ કરવા તમે જશો 2nd રાઉન્ડ પછી તો ફોરફિટના નિયમ આવે. પણ હાલમાં MBBS BDSનું પણ ફર્સ્ટ રાઉન્ડ કહેવાય છે અને આયુર્વેદ હોમિયોપેથનું પણ ફર્સ્ટ રાઉન્ડ છે, તો MBBS BDSમાં પણ તમે ટ્રાય કરી શકો છો. અને અહીંયા મળેલી સીટ જો તમને હમણાં તમે કન્ફર્મ કરી લીધું અને MBBS BDSમાં સારી સીટ મળે તો આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરીને પણ તમે MBBS BDS કન્ફર્મ કરી શકશો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ કર્યા વગર. તો હાલમાં તમારા માટે આટલું જાણવું જરૂરી છે. પછી અપગ્રેડેશનનું ને એ બધું તમને પછી જોવું હોય તો પેલા 4 રાઉન્ડનો વિડીયો જોઈ લો, અને જ્યારે જે જરૂર હશે તે સમયસર હું તમને માહિતી આપતો રહીશ. આયુર્વેદ હોમિયોપેથનું ફી સ્ટ્રક્ચર વેબસાઇટ પર છે, ત્યાં જોઈ શકો છો. કન્ફર્મ કરવા માટે 1 સેમેસ્ટરની ફીસ ભરવાની હોય છે, 6 મહિનાની ફીસ હોય છે, અને વેબસાઇટ પર જે ફી સ્ટ્રક્ચર છે એ વાર્ષિક ફીસનું હોય છે, યરલી ફીસનું હોય છે. તમારે 1 સેમેસ્ટરની ભરવાની હોય.
તો આ ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી સમયસર જે માહિતી આવશે હું તમને જણાવતો રહીશ. અને અપગ્રેડ માટે મેં તમને કહ્યું જ છે કે તમને જ્યાં સુધી હમણાં તમે કોઈ પણ સીટ કન્ફર્મ કરી હોય કોઈ પણ ઠેકાણે, જ્યાં સુધી તમને આગળ સીટ નહીં મળે ત્યાં સુધી પેલી કન્ફર્મ જ રહેવાની છે. જ્યારે તમને અપગ્રેડમાં કોઈ સીટ નવી મળી જાય તો પેલી જૂની કેન્સલ થાય છે, પણ તમને નહીં મળે નવી સીટ તો તમારી જૂની કન્ફર્મ કરેલી કન્ફર્મ જ રહેવાની છે. આગળ પણ કહી ચૂક્યો છું, પણ તકલીફ શું છે કે તમે બધા વિડીયો મારા સાંભળતા નથી. જેને પણ કન્ફ્યુઝન હોય, મારા ચેનલ પર દરેકની માહિતી છે, તમે દરેક વિડીયો સાંભળી લેજો. તમારા જેને જે જરૂર હોય તે લખેલું પણ હોય છે ને હેડિંગમાં કે આ વિડીયો આના માટે છે, તમે એ સાંભળી લેશો તો તમારા બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે. ને જેને ડિટેલમાં જોવું હોય તો 4 રાઉન્ડનો વિડીયો જોઈ લો, એમાં બધી જ ડિટેલમાં આપી છે. તમારા બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે, બધી શંકાઓ દૂર થઈ જશે. ચેનલ સાથે જોડાયેલા રહો, નોટિફિકેશન ઓન રાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.